હેલો મિત્રો, કેમ છો? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો આજે આપણે બનાવવાના છે રાયતા મરચાં. તો હું મારા ઘરે કેવી રીતે બનાવું છું એ તમને બતાવું. જો આપણે 10 થી 15 નગ જેટલા મરચાં લઈ લીધા છે. તો મોળા ખાતા હોય તો મોળા લેવાના અને તીખા ખાતા હોય તો તીખા લેવાના. તો આપણે પહેલાં એને સુધારી નાખશું. એની માટે એક બાઉલ લેશું. આવી રીતે આપણે મોટા મરચાં છે એટલે 2 થી આપણે 3 ભાગ કરશું. એ રીતે આવી રીતે બધા મરચાં આપણે સુધારી નાખશું. બધા મરચાં સુધારાઈ ગયા છે. હવે આપણે હળદર ને મીઠામાં આપણે બોળ દઈશું. તો આપણે થોડુંક મરચાંમાં થોડુંક વધારે જ મીઠું, એટલે જેટલી એની તીખાશ હોય ને એ નીકળી જાય, એનું પાણી થાય ને મીઠાનું. થોડીક હળદર ને થોડુંક આપણે લીંબુ, આ નાનું ફાટું છે લીંબુનું, એ નાખી દઈશું. બધું આપણે મિક્સ કરી દઈશું. આમ સોળીને આમ મિક્સ કરી દેવાનું. એટલે શું છે, એ બધામાં હળદર, મીઠું ને લીંબુનો રસ એ ખરખું સડી જાય. બધું મિક્સ થઈ ગયું છે. હવે એને ઢાંકી દેવા. આપણે 1 થી 2 કલાક રહેવા દઈશું. ને હવે આપણે આ રાઈના કુરિયા છે, કોઈ રાઈ છે એની દાળ બોલે, અમે રાઈના કુરિયા કહીએ. તો એ આપણે મિક્સરમાં નાખીને આપણે એને થોડાક દરદરા કરી નાખશું. 2 ચમચી જેટલા છે, આપણે એને મિક્સરમાં થોડાક પીસી નાખશું. હવે આપણે 1 કલાક થઈ ગઈ છે ને આપણા મરચાં એ પાણી છોડી દીધું છે, મીઠાનું બધું. તો આપણે બીજામાં લઈ લઈશું. ને આ તાજા જ ખવાય, તાજા જ ખાવાની મજા. થોડા બનાવીને થોડા ખાઈ, બધું પાણી નિતારી બીજા બાઉલમાં લઈ લઈશું આપણે. આપણે હવે એની અંદર આ રાઈના આપણે ખોરિયા છે ને એને આપણે પીસી નાખ્યા હતા, તો એ નાખી દઈશું 2 ચમચી. થોડોક કાળા મરીનો પાવડર નાખી દઈશું. અને થોડીક હિંગ નાખી દઈશું આપણે. ને આપણે અડધું લીંબુ નીસવી દઈશું. અડધું લીંબુ નીસવી દઈશું. ને હવે એની અંદર આપણે કાચું તેલ નાખવાનું છે, સિંગ તેલ. એ આપણે આ 1 પાવડું નાખી દઈશું કાચું. એટલે શું, એમાં આગળ આપણે 2 અઠવાડિયું કેમ પડી રહ્યું હોય ને તો તે આને વાંધો ન આવે મરસાને. એટલે આપણે કાચું તેલ નાખી દેવાનું, સિંગ તેલ. બધું મિક્સ કરી દેવાનું. મારા ઘરે તો હું આવી રીતે બનાવું છું. તમારા ઘરે કેવી રીતે બનાવો એ મને જણાવજો. લો, તૈયાર છે આપણા રાયતા મરચાં. જો આવી રીતે સાદા ને સિમ્પલ સવારે ચા ભાખરી યારે મળી જાય રાયતા મરચાં, તો 1 થી 2 ભાખરી તો વહી જ જાય. આપણા રાયતા મરચાં તૈયાર છે. તમે જો આને એક ડબ્બામાં ભરીને ફ્રીજમાં રાખો તો 7 થી 8 દિવસ આ મરચાંને કાંઈ થતું નથી. તો તમને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ભલે મિત્રો, બાય.